ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકો, આજ રોજ આપ સૌ અમારા રાણીબાના ઉત્તર ક્રિયા નિમિત્તે અને અમારા પરડવા પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં સહભાગી થવા પધાર્યા છો. રાણીબાએ ઓચિંતા આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તેમના જીવનશૈલીની વાત કરીએ તો સાદું અને સરળ તેમનું જીવન હતું. ઉમદા તેમનું વ્યક્તિત્વ હતું. હંમેશા અમારા પરિવારની ચિંતા કરી પોતે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. સંબંધોના તાણાવાણાથી બંધાયેલા આ સંસારમાં સ્વજન ગુમાવીએ છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. એમાં માં અને બાપ એ તો ઘરની છત્રછાયા છે. એમાં માં ગુમાવીએ છીએ એનાથી મોટું દુઃખ કાંઈ હોય જ નથી શકતું. મને લાગે છે કે ઈશ્વરને કદાચ એવું લાગ્યું હશે કે હું ઘરે ઘરે પહોંચી નહીં શકું, એટલા જ માટે તેમણે માનું સર્જન કર્યું હશે. માં એ અમૃતનું ઝાડ છે, અમૃતની વેલ છે. ગીતાજીમાં કહ્યું છે કે જે જન્મ્યા છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ, મૃત્યુ, ઉદય, અસ્ત, સુખ, દુઃખ, તડકો છાયો આ કુદરતી ઘટના છે જેને આપણે ક્યારેય મિટાવી શકતા નથી. ગીતાજીમાં કહ્યું છે આત્મા છે એ અજર, અમર અને અવિનાશી છે, જે ક્યારે મરતી પણ નથી અને ક્યારે જન્મતી પણ નથી. આપણું પંચમહાભૂતથી બનેલું આ શરીર ફરી પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. આગળ વાત કરીએ તો સ્વામી રામકૃષ્ણએ કહ્યું છે જેમ આપણે જૂના વસ્ત્રનો ત્યાગ કરી નવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, એવી જ રીતે જીવાત્મા જૂના દેહનો ત્યાગ કરી નવું ખોળિયું ધારણ કરે છે. વિશેષ ન કહેતા હું એમ જ કહીશ, પરમ કૃપાળુ પરમાત્મા અમારા ઘરના વડીલ સ્વર્ગસ્થ રાણીબાના જીવાત્માને શાંતિ આપે અને તેમના ચરણોમાં વાસ આપે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.